તારો ભગવાન જો આમાં હોય તો ભેટ. એક વાર તો એને ડર લાગી ગયો, પણ એને જોયું ઓહો આના ઉપર તો કીડીઓ ચાલી રહી છે, આના ઉપર તો કીડીઓ ચાલી, આ શ્રદ્ધાળો અહીંથી શ્રદ્ધા શરૂ થઈ. કીડીઓ છે અને ઘાટ દઈને ભેટી પડ્યો. અને પછી તમે જાણો છો સ્તંભમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપુનો નાશ કર્યો. એને કહ્યું અણુ અણુમાં કણ કણમાં ભગવાન છે. જયારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા કૌરવોની સભામાં, અને એને બહુ જોર કર્યું, પણ દુશાસન છે એ દુશાસનના બળ આગળ એનું બળ કઈ ચાલ્યું નહીં, એટલે શરણાગત થઈ ગયું. ગોવિંદ દ્વારકા વાસી કૃષ્ણ ગોપીજન પ્રિય કૌરવૈ પરિભૂતામ કિમ ન જાનાસી કેશવ. હે ગોવિંદ, હે દ્વારકાના વાસી, આ કૌરવ રૂપી ભૂંડ બધા મને નોચી રહ્યા છે, તું નથી જાણતો? તારી બેનની લાજ જઈ રહી છે, તું નથી જાણતો? ભગવાન આવ્યા અને પછી તો સાડીઓ જ સાડીઓ. દુશાસન કી ભુજા થકિત ભઈ, ખેંચતા દુશાસનના હાથ થાકવા આવી ગયા. હાથ છે શું આ તો? ત્યારે દ્રૌપદીએ પૂછેલું કે તમે આટલી વાર કેમ કરી? મેં જયારે તમને બોલાવ્યા, મારી આબરૂ જવાની તૈયારી હતી, એટલી બધી વાર તમે કેમ કરી? કૃષ્ણે કહ્યું વાર તો તે કરાવી, મેં નથી વાર કરી. તે કહ્યું દ્વારકા વાસી. તો હવે તું વિચાર કર, ક્યાં દ્વારકા અને ક્યાં ઇન્દ્રપ્રસ્થ? મારો ગરુડ દોડે તોય કેટલું દોડે. પેલા પ્રહલાદે કહ્યું ઘટઘટમાં છે, અણુ અણુમાં છે, હું તરત પ્રગટ થયો હતો. હે દ્વારકાના નાથ આવજે. હવે દ્વારકાથી આવતા વાર તો લાગે. આ બેનો ભેદ છે, આ બંનેનો ભેદ છે. મેં કહ્યું અમારો ભગવાન છે, એનું જે વાહન છે ને એ ગરુડ છે, કારણ કે ઝડપથી પહોંચી શકાય. તમે અમેરિકા બ્રિટન જાઓ અને પોલીસને ફોન કરો તો 3 મિનિટમાં હું કરતો પોલીસ પહોંચી જાય. ભારતમાં ફોન કરો તો 3 દિવસે આવશે કે કેમ ભગવાન જાણે, કારણ કે આપણે હજુ ગરુડે ચડ્યા, ગાડી જ હાજર નથી, ફલાણું નથી, આમ નથી, તે અરે મર્ડર થઈ રહ્યું છે, એ થવા દો પછી અમે કેસ નોંધી દઈશું. પેલો તો 3જી મિનિટે પહોંચી જ જાય, અને જોતામાં તો બીજી આવે, ત્રીજી આવે, ચોથી આવે, 5 ગાડીઓ ભેગી થઈ જાય. કારણ કે રક્ષા કરવી છે, પ્રજાની રક્ષા કરવી છે, એટલે અમે આ ગરુડને વાહન કર્યું છે. મેં કહ્યું તમને એક બીજી વાત કહું, તમને ખબર છે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસે છે અને લક્ષ્મીજી ઘુવડ ઉપર બેસે છે. તો હવે તમે કલ્પના કરી શકો છો કે આ લક્ષ્મીજી સ્વીકાર કરે ખરા? તમે મર્સિડીઝ લઈ આવો અને તમારી ઘરવાળી હોય એને ઊંટ ગાડી કરી લે, તું ફરજે ઊંટ ગાડી લઈને, તો કોઈ પણ ડાઈ ઘરવાળી હોય એ ઊંટ ગાડીને સ્વીકાર કરે ખરી? તમે મર્સિડીઝમાં ગમે ત્યાં હુર કરીને નીકળી પડો, આ ઊંટ ગાડીથી મારે ક્યાં જવું? લક્ષ્મીજી છે ઘોડ ઉપર બેસે છે. કેમ ઘોડ ઉપર બેસે છે? પેલો મેસેજ આપે છે, યાદ રાખજો, લક્ષ્મી તમારા ઘરમાં આવશે પણ ઘુવડ ઉપર બેસીને આવશે. અને મેસેજ છે ઘુવડને અંધકાર ગમે છે, પ્રકાશ નથી ગમતો, એને અંધકાર ગમે છે. એટલે તમારે જોવું હોય તો જોજો, ઓચિંતાના જેની પાસે કરોડો રૂપિયા થઈ જાય ને આખું બદલી જાય, આખું એનું બધું વર્તન બદલી જાય. ઘુવડ આવ્યું ઘરમાં, ઘુવડ. તમે જઈને કહો કે આપણે સાથે ભણતા હતા, કે ના ઓળખતો નથી હો, બસ હવે કોઈ ઓળખતોય નથી, વાતે નથી કરતો, આંખો બદલી ગઈ, ઉચ્ચારણ બદલાઈ ગયા, વ્યવહાર બદલાઈ ગયો, કારણ કે ઘુવડ આવ્યું છે. અને પછી ઓચિંતાની લક્ષ્મી જતી રહે ને એટલે ભાઈ પાછા હતા એવા ને જેવા હતા ને એવા ને એવા. કારણ કે લક્ષ્મી એકલી આવી, નારાયણને ના લાવી. નારાયણને લાવી હોત તો વાંધો નતો, પણ એકલી આવી. ઋષિ હતા, ઋષિ નદીના કિનારે બેઠા બેઠા તપ કરતા હતા. પણ એમણે જોયું કે એક ઉંદરડું છે ને હારું વારંવાર નીકળે છે ને કુડકુડ ખટખટ કર્યા કરે છે, તપમાં ભંગ પડાવે છે. એટલે વિચાર કર્યો કે આ ઉંદરના ત્રાસમાંથી છૂટવું કેવી રીતે? એટલે એમણે બિલાડી બનાવી.
બિલાડી બનાવી એટલે બિલાડી થઈ ગઈ, બરાબર છે. હવે બિલાડી છે તો જોયું તો ઉંદર તો મરી ગયું, પણ બિલાડી છે એ બિલાડીએ વળી પાછી ઉપાધિ કરવાની શરૂ કરી દીધી. કઈ ભિક્ષા પડી હોય તો ખાઈ જાય, કઈ ખાવાનું હોય તો ખાઈ જાય, દૂધ હોય તો પી જાય. એ વિચાર કર્યા કે આ ઉંદરના ત્રાસ કરતા તો બિલાડીનો ત્રાસ વધારે છે, હવે મારે આને કરવું શું એમ. એટલે કૂતરું બનાવ્યું. એટલે કૂતરું બનાવ્યું એટલે કૂતરું પેલા બિલાડીને બગાડી મૂકે. હવે કૂતરું એમને એમ ના રહે, પછી ભૂખ્યું હોય તો આવું આવું કર્યા કરે. એટલે અડધી ભિક્ષા એને આપે ને અડધી પોતે ખાય ને એમ ત્રાસ થવા માંડ્યો હતો. પાછો વિચાર કર્યો કે હવે શું કરવું, આ તો કૂતરું ત્રાસદાયી થઈ ગયું છે. એટલે વળી પાછું એમણે એમાંથી એક વાઘ બનાવ્યો, સિંહ બનાવ્યો, એટલે કૂતરાને બગાડી. આમ કરતા 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 પેલું જે ઉંદર છે એ ઉંદરનું જ રૂપાંતર થતા 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 એને કહ્યું મને રાજા બનાવી દો, મને રાજા બનાવી દો, મારે કોઈ ચિંતા જ ન હતી, ત્યાં રાજા થઈ જાય. તો રાજા થઈ ગયો. ફરી પાછો એને વિચાર કર્યો કે હું એક બીજો મુદ્દો તમને કહું અને ખાસ યાદ રાખજો. કોઈ જાતવાન માણસ હોય અને એના ઉપર તમે ઉપકાર કર્યો હોય કે જ્યારે તમને મળે એટલે પહેલા જ કે ભાઈ મારી પાસે ટિકિટના પૈસા નતા અને તમે મને દુકાન કરી આપી, તમે મને મદદ કરી, તમે મને લાવી, એ તરત જ તમારો ઉપકાર યાદ કરાવે. પણ જાતવાન ન હોય ને દુર્જન હોય અને તમે યાદ કરો કે મેં તને ટિકિટ આપી હતી, દુકાન કરાવી આપી હતી, તો એ તમને ઝેર જેવો લાગેગા. જ્યાં જુઓ ત્યાં મારું નાક કાપે છે, જ્યાં જુઓ ત્યાં મારું નાક કાપે છે, એને ઝેર જેવું લાગે, કારણ કે એ સહન ન કરી શકે. એટલે આ રાજા છે ને એ રાજાને થયું કે આ ઋષિ જયારે જુઓ ત્યારે કહે છે કે મેં આને રાજા બનાવ્યો, મેં આને રાજા બનાવ્યો, મેં આને રાજા બનાવ્યો. આ તો શું ઉંદેડું હતું એમ કે રાજા બનાવ્યો. એટલે રાજા એક દિવસ તલવાર લઈ અને ઋષિનું માથું કાપવા માટે આવ્યો અને ઋષિએ આંખ ઉઘાડી, ઓહો, ઉંદરડાથી માંડીને રાજા સુધી મેં એને પહોંચાડ્યો અને હવે મને મારવા આવે. ઋષિએ કમંડલમાં હાથ નાખ્યો, પાણી લીધું અને રાજા ઉપર છાંટીને કહ્યું પુનર્મૂષકો ભવ, પુનર્મૂષકો. હતો એવો અને પાછા ઉંદરડા થઈ જાય, ફરી પાછું ઉંદરડું હતું ને એવું ને એવું. લક્ષ્મી છે ઘોડ ઉપર બેસીને, અને જો તમે એને પચાવી જાણો, નારાયણની સાથે આવી હોય ને પચાવી જાણો તો લીલા લહેર થઈ જાય. તમારો એક એક પૈસો સત્કર્મમાં લાગી ગયો, તમારો જે જે કાર થઈ ગયો. તમે કેટલી કોલેજો બનાવી, તમે કેટલી હોસ્પિટલો બનાવી, તમે કેટલી ધર્મશાળાઓ બનાવી, કેટલા અન્નક્ષેત્રો કર્યા, તમારો પૈસો જે જે કાર થઈ ગયો. પણ જો એવું ના થયું તો આજ લક્ષ્મી જાય ને ત્યારે પુનર્મૂષકો ભવ, હવે બધું પાછા હતા એવા ને એવા થઈ જાય. અને કે આ તો બહુ સરસ છે. જો અમારે વિષ્ણુ ભગવાન છે ને એને 4 હાથ છે. એક હાથમાં છે પદ્મ, ચક્ર, ગદા. 4 હાથને તમે જોજો, એમાં ચારેયમાંથી મેસેજ નીકળે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ. અને કે શું મેસેજ નીકળે છે? મેસેજ એ નીકળે છે કે જો તમે પાલન કરતા છો, પાલન કરતા યાદ રાખો તો શંખની માફક હંમેશા જાગતા રહો. શંખ એટલે બ્યુગલ. શંખ વાગે એટલે બસ સેના તૈયાર, તમે હંમેશા તૈયાર રહો. તમારે ઘર ચલાવવું છે, જાગતા રહો. તમારા ઘરમાં એટલી ઉધઈ ના લાગી જાય કે ઉપરથી થાંભલો પોલીસ વાળો દેખાતો હોય પણ અંદર ને અંદર બધું સડી ગયું હોય, અને જયારે આખું ઘર તૂટી પડે ત્યારે ખબર પડે કે ઓહો આટલી બધી ઉધઈ લાગી ગઈ. પણ તે કદી ધ્યાન જ ના દીધું, તે કદી નિરીક્ષણ જ ના કર્યું. તું વિષ્ણુ થવાને લાયક નથી, તું પાલન નહીં કરી શકે. તું પ્રધાનમંત્રી હોય, તું ડીએસપી હોય, પીએસઆઈ હોય, તું સરપંચ હોય, તારા ક્ષેત્રમાં જાગતો રહે. શંખ તો જ પાલન કરી શકે. કારગિલમાં કોઈ છે ઘડી સુધી પહોંચી ગયો, ખબર જ નથી ક્યારે બેસી ગયો. અરે એ તો 4 મહિનાથી આવ્યા છે, રાંધે ખાઈ મજા કરે છે,
અમને તો ખબર જ નથી, કારણ કે શંખ ગાયબ થઈ ગયો છે. અમારે ત્યાં નીતિકારે કહ્યું છે 4 ચક્ષુષા, રાજાની આંખ એના ગુપ્તચરો છે. રાજાને પોતાની આંખ નથી હોતી, એના ગુપ્તચરો છે. અને ગુપ્તચરો ઊંઘે છે. એટલે પેલા કારગિલ સુધી પહોંચી ગયા. ક્યાં સુધી? તમે જયારે જુઓ ત્યારે ઠીક લોકસભાના દ્વાર સુધી પહોંચી ગયા. ચારે તરફ જ્યાં જુઓ તો હવે બધા કડક કડક વિરોધ કર્યો છે. હવે અમે સહન નહીં કરીએ, પણ ભાઈ ક્યાં સુધી તમે આવું બોલ બોલ કરશો? બીજા બધા બકવાદ કરે તો ચાલે, પણ મોટા માણસો જો બકવાદ કરે તો પછી મોટા માણસોનું મોટાપણું રહે. અરે જે બોલે એને કરી બતાવો. એટલે શંખ છે. વિષ્ણુ હંમેશા જાગતા છે. જયારે જુઓ ત્યારે જાગતા ને જાગતા. દુર્ભાગ્ય શું થયું? દુર્ભાગ્ય થયું કે વિષ્ણુ અનાળીના હાથમાં પડ્યા. અનાળીના હાથમાં. માફ કરજો, તમને ખોટું લાગે તો. આખી દુનિયામાં એક આપણો જ ભગવાન આપણે ઊંઘાડીએ, બાકી કોઈના ભગવાન ઊંઘતા નથી. કોઈ જગ્યાએ શયન આરતી કરતા જોઈ તમે? અલ્લાહને પોઢાડે છે કોઈ? ઈસુ વાળા કોઈને પોઢાડે છે? આપણે તો સાંજ પડે એટલે ભગવાનને હુવાડી દેવાના. અને રાત્રે સુવાડે તો તોય સારું, રાત્રે સુવાડે ને તોય હજુ ઠીક છે. અમે ચંપારણ્ય ગયા, 4 સાડા 4 થયેલા સાંજના. બધા વૈષ્ણવો જ હતા. મેં તો જાઓ પહેલા દર્શન કરી આવો, પછી બધી વાત, પછી મંદિર બંધ થઈ જશે. બિચારા બધા આખી બસ દોડતા ગયા કે 5 વાગેલા, હજુ દિવસે નહીં હાથ મેલો નહીં. પેલા એ કહ્યું ભગવાનજી ઠાકોરજી પોડ ગયા. ઠાકોરજી પોડી ગયા છે. નિરાશ થઈને પાછા આવ્યા. મને કે ભગવાન તો સુઈ ગયા છે. મેં કહ્યું હજુ તો રાત પડી નથી, 5 વાગ્યા છે. કોઈ દારદરીમાં દારદરી હોય એ 5 વાગે નથી ઊંઘતો, તો આ ભગવાનને 5 વાગે કેવી રીતે ઊંઘી ગયા? ઊંઘી ગયા. હું વૃંદા યા નિશા સર્વભૂતાનામ ગીતા તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહી. ભગવદ ગીતા. ભગવાન સૂતો નથી, એ તો શંખ લઈને બેઠો છે. અને સૂતો હોય ને રાત્રે કઈ ઘટના ઘટે તો ઉથલપાથલ થઈ જાય, પણ આપણે એને સુવાડી દીધું. ભગવાન માણસના હાથમાં આવ્યો, માણસ ભગવાનના હાથમાં ના ગયો. માણસ જો ભગવાનના હાથમાં ગયો હોત તો ભગવાન જેવો થયો હોત, પણ માણસે ભગવાનને પોતાના હાથમાં લીધો, પછી પોતાના જેવો બનાવી દીધો, અમારા જેવો થઈ જતો. શંખ છે એ જાગૃતિનું પ્રતીક છે. હંમેશા જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો. તમારા ઘરમાં કોઈ ચોર ના પડ્યા હોય, તમારા ખેતરમાં કોઈ ચોર ના પડ્યા હોય, તમારી દુકાનમાં, તમારી બેંકમાં કોઈ ચોર ના પડ્યા હોય. જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો. આ તો બહુ સરસ. હું તો જાગો છો તમે કહો, જાગવાથી શું થવાનું હતું? ઘણા લોકો એવા હોય કે જાગતા હોય, પણ રાત્રે જો ચોર આવે ને તો રજાઈ ઓઢી લે. રજાઈ ઓઢીને એની ઘરવાળીને કે તું જો ને શું થાય છે, તું જો ને. ઘરવાળી બહાદુર હોય પાછી, હો, બધા હરખા ના હોય. ઘરવાળી બહાદુર હોય, એ ઊભી થાય, જોવે, ના ને ના, એમ કે તો ઉંદરડું કડકડ કર, પછી રજાઈનું આમ માથું ખુલ્લું કર. એ તો મને ખબર જ હતી એમ કે આ તો તારી કસોટી કરતો હતો. ખાલી જાગો એટલું જ બરાબર નથી. તમારા હાથમાં ચક્ર હોવું જોઈએ. જો તમારે પાલક થવું છે તો, જો તમારે પાલન કરતા થવું છે તો. ચક્રનો અર્થ સમજ્યા? શસ્ત્ર, હથિયાર. તમારા ઘરમાં હથિયાર હોવું જોઈએ, તમારી પાસે હથિયાર હોવું જોઈએ. તમારે સજ્જનોની સાથે પનારો નથી પડ્યો, દુર્જનોની સાથે પનારો પડ્યો છે. અને દુર્જનો હથિયારધારી છે, એ બધા હથિયારધારી છે. અને તમે જો હથિયાર વિનાના હશો, કૂતરાના મોતે મળશો, બાયલા થઈને મળશો. ના પત્નીનું રક્ષણ કરી શકશો, ના મિલકતનું રક્ષણ કરી શકશો, ના ધર્મનું રક્ષણ કરી શકશો, ના સંસ્કૃતિનું રક્ષણ કરી શકશો. એટલે અમારો ભગવાન કે છે શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો. વર્ષોથી હું આ પ્રયત્ન કરું છું, વર્ષોથી.
કે હિન્દુ પ્રજા શસ્ત્રધારી બને, કારણ કે એના ભગવાન શસ્ત્રધારી. હવે અમારે સાધુઓ બધા એવા મંડ્યા છે ને, શસ્ત્રો મૂકો, માળા પકડો, માળા પકડો, માળા પકડો, એટલે બધાને માળા ધરાવે. માળા એ સારી વસ્તુ છે, હું પોતે માળા પહેરું છું, માળા જપું છું. તો માળા ને શસ્ત્રનો મેળ કરવાનો. એકલી માળા તૂટી જશે, એને એકલું શસ્ત્ર રાક્ષસી થઈ જશે, એકલું શસ્ત્ર રાક્ષસી થઈ જશે. આપણે શસ્ત્રને રાક્ષસી નથી થવા દેવું. ન્યાય માટે, સત્ય માટે, ગરીબોની રક્ષા માટે એ બેયનો મેળ કરો, માળા અને શસ્ત્ર. રામદાસે શિવાજીને કહ્યું, શિવો બેટા, આખી દુનિયા, આખા બધા સાધુઓ બધાને માળા આપે છે, કંઠીઓ આપે છે. લો કંઠી પહેરો, કંઠી પહેરો, કંઠી પહેરો, માળા ફેરવો, માળા ફેરવો. એક જગ્યાએ હું ગયેલો, ત્યાં એક પોલીસ વાળા આવ્યા, મને કે સ્વામીજી, મેં કહ્યું શું? કે હું આમ સાઈડ બતાવવાનું કામ કરું છું. આમ 4 રસ્તા ભેગા થતા હોય ને ત્યાં, પણ એ સાઈડ બતાવતા બતાવતા હું હનુમાન ચાલીસા ચાલુ રાખું છું. હનુમાન ચાલીસાની ચોપડી રાખું છું, હનુમાન ચાલીસા કરતો જાઉં ને, સાઈડ બતાવતો. મેં કહ્યું જો હનુમાન ચાલીસા બંધ કરવાના. હું કોઈ હનુમાન ચાલીસાનો વિરોધી નથી, પણ અત્યારે તારી ડ્યુટી સાઈડ બતાવવાની છે. સાઈડ બતાવતા બતાવતા તું હનુમાન ચાલીસા કરીશ તો 2 હનુમાન ટકરાઈ જશે પાછા. સામ સામેથી જો 2 હનુમાન ટકરાઈ જાય તો 5-10 માણસો મરી જશે. ઓન ડ્યુટી, તું ડ્યુટી ઉપર છે. હનુમાન ચાલીસા એવું નથી કહેતો કે તમે ડ્યુટી બગાડીને હનુમાન ચાલીસા કરો. પાયલોટ છે, વિમાન ઉતારતો હોય, ચડાવતો હોય, એ વખતે જ હનુમાન ચાલીસા કરવા બેસે, એ વખતે જ કુંડલી જગાવવા માટે ધ્યાન કરવા બેસે, તો પેલા 200 માણસો બેઠા એનું શું દશા થાય? આપણે થોડી ભૂલ કરી બેઠા. આપણે કર્તવ્યને મહત્વ ના આપ્યું, માળાને મહત્વ આપ્યું. પેલા રામદાસજી કે છે, શિવ બેટા, તું માળા ફેરવજે ને તલવાર ફેરવજે. માળા ઓછી ફેરવજે, હું વધારે ફેરવીશ. માળા ફેરવવી તો બહુ સરળ કામ છે, તલવાર ફેરવવી જ અઘરું કામ છે. અને તારી તલવારથી આ માળાનું રક્ષણ થશે. જો તલવાર નહીં હોય તો આ માળાનું રક્ષણ થવાનું. તમારામાંથી ઘણા ખરા સિંધમાંથી આવ્યા, પાકિસ્તાનમાંથી આવ્યા. જે આવ્યા હોય એને પૂછો કેમ ભાગીને આવવું પડ્યું? તલવાર નથી. માળાઓ તો ઘણી હતી, ડગલાબંધ માળાઓ હતી, અને ઘરમાં છબીઓ ઘણી હતી. પછી ફોટા જ ફોટા, બધા ફોટા જ ફોટા. આ દેવ નહીં આવે તો આ આવશે ને, આ દેવ નહીં આવે તો આ આવશે ને, આ નહીં આવે તો આ આવશે. એકે આવ્યો નહીં. એટલે જો અમારો વિષ્ણુ છે ને, એ વિષ્ણુ મેસેજ આપે છે, શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો, સ્વમાનપૂર્વક તમારું રક્ષણ કરો. ગુરુ ગોવિંદસિંહે કહ્યું, શીખો, કટાર બાંધો, પંચ કકાર, કટાર બાંધો. કોઈને તમારે મારવી નથી, પણ કોઈ મારવા આવે તો એનો માર પણ ખાવો. કે આ તો વાત સાચી છે. અમેરિકા શસ્ત્રધારી છે. અમેરિકામાં મોટાભાગના લોકો પિસ્તોલ રાખે છે, લાયસન્સ લેવાની જરૂર નહીં. બહાદુર પ્રજા બની, કોઈ એના ઉપર હાથ ના ઉપાડી શકે. અને ગરીબમાં ગરીબ, આખી દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજા ભારત, એમાંય ગુજરાત. ખરી કે નહીં? તમારે જેમ ફાવે એમ એને લૂંટો. મને એક માણસે કહ્યું, અમેરિકામાં એક અમેરિકને મને પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામીજી, મેં કહું બોલો, આખા વિશ્વની અંદર એવો કયો દેશ છે જ્યાંની 80% 85% બહુમતી પ્રજા 10% કે 15% લઘુમતીનો માર ખાય છે? એવો દેશ કયો? કહો, તમે બતાવો એવો દેશ કયો હશે? મેં કહ્યું, એવો દેશ તો મારો દેશ છે. અને મને પથ્થર માર્યો, એને સણસણતો પથ્થર માર્યો. મને કે જો તમારો દેશ છે તો અહીં શું કામ દોડ્યા આવો છો? તમારા દેશને સાચવો ને. આ 85% છે એને માર ખાતા છે, એની જગ્યાએ મારતા કરો ને. અને મારા મનમાં કાનની બૂટ પકડી, મારે હવે આ જ કામ કરવું છે. આ 85% માર ખાઈ ખાઈને મરી જશે. અને ક્યારે માર ખાતી બંધ થાય? જયારે એકે એક માણસ શસ્ત્રધારી બને ત્યારે. અને હવે હું લોકોને માળાનો પ્રચાર નહીં કરું, પણ શસ્ત્રોનો પ્રચાર કરીશ. શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો.
તમારું રક્ષણ કરો, પાપીઓથી, આતતાઈઓથી. કોઈ ગરીબ માણસને નથી મારવા, પણ જે તમને જીવવા નથી દેતા, જે તમારી મિલકતને નથી એના સામે તમે છાતી કાઢીને ઉભા રહી શકો એવા મારે તમને બનાવ્યા. અને હું શું બનાવવાનો હતો? તમારો ઈષ્ટદેવ એવો છે. ભગવાન વિષ્ણુનો જ મેસેજ એવો છે, જો આ ચક્ર છે. અને ચક્રનો ક્યાં ઉપયોગ થયો? સભા વચ્ચે શિશુપાલ ગાળો દેવા માટે. સભા વચ્ચે કેટલાક લોકોને બહુ મોટી કુટેવ હોય છે, બહુ મોટી કુટેવ હોય છે. દુર્જન હોય, ગાળો દે, અપમાન કરે, પણ ગાળો દેવાનો કે અપમાન કરવાનો પણ એક સમય હોય. કેટલાક લોકો તક સાધે, જો આખી સભા ભરાયેલી છે ને, અત્યારે જ અપમાન કરો બધાના વચ્ચે. એ ચાણક્યને લખવું પડે છે, સ્વજનાપમાન. સ્વજનોના દ્વારા સભા વચ્ચે થયેલું અપમાન એક મહા દુઃખદાયી છે. તું આવો, તારો બાપ આવો, તારી મા આવી, તું એવી એટલી ગાળો દીધી, એટલી ગાળો દીધી, એટલી ગાળો દીધી. કૃષ્ણ સહન કરતા રહ્યા, કશું નહીં, કશું. મરક 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 હસતા રહ્યા. જે એમના પ્રેમીઓ હતા એ બધાના લોહી ઉકળી ઉઠ્યા કે કૃષ્ણ કેમ કઈ બોલતા નથી. કૃષ્ણની પાસેથી પણ કેટલીક વાતો સમજવાની છે. જયારે તમે કોઈ ભયંકર પગલું ઉપાડવા માંગો છો તો પહેલા સહન કરી લો, એટલે લોકો પાછળથી તમને દોષ ના દે. એને ચગવા દો, એને બોલવા દો, એને જેટલું બેફામ થવું હોય એટલું થવા દો. પછી તમે તમારું પગલું ઉપાડો તો તમારો જય જયકાર થશે. 99 ગાળો થઈ, 99 ગાળો. અને કૃષ્ણ ઉભા થયા અને કહ્યું, શિશુપાલ હદ થઈ, બસ કર, હવે બહુ થઈ ગયું. મેં 99 ગાળો સહન કરી. ખબરદાર, જો 100મી ગાળ બોલી તો હું સહન નહીં કરું. પેલાના તો ગાળ ભમતો હતો ને 100મી ગાળ બોલી, ચકર 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 ચકર, સભા વચ્ચે જ એનું માથું કાપી નાખ્યું. તમારે શું કેવું છે? ગાળો સહન જ કર્યા કરવાની? 100મી, 1000મી, 2000મી, 5000મી, 10,000મી, લાખની ગાળો સહન જ કરવાની? આ સહન શક્તિ ના કહેવાય, આ કાયરતા કહેવાય. સહન શક્તિ અલગ વસ્તુ છે, કાયરતા અલગ વસ્તુ છે. કોઈએ આજે તમારી બેનની સાડી ખેંચી હશે, સહન કરો. કાલે ખેંચી, સહન કરી લો. પરમ દિવસે ખેંચી, સહન કરી લો. 100 વાર ખેંચી, સહન કરી, તો તમે કાયર છો. ક્યાં સુધી તમે આવું સહન કરશો? ચક્ર મેસેજ છે, સહન કરો, પણ પછી વીરતા બતાવવાના ટાઈમે, શૌર્ય બતાવવાના ટાઈમે પૂરેપૂરું શૌર્ય પણ બતાવો, તો જ તમે ઐતિહાસિક પ્રજા થઈ શકો. મેં કહ્યું આ મેસેજ છે. આ તો બહુ સરસ છે, સુંદર છે. મેં કહ્યું હા, સુંદર જ છે, પણ અમે જ નથી સમજતા, અમારા માણસો જ નથી સમજતા. પછી મેં કીધું, જો આ ગદા છે, એક હાથમાં ગદા છે. તમને ખબર નહીં હોય, વરરાજા પરણવા જાય ત્યારે તલવાર લઈને જાય. અહીં જાય છે કે નહીં ખબર નહીં, જાય છે. હવે ઘણી જગ્યાએ તલવારની જગ્યાએ આવડું નાનું પેલું કરી દીધું. હવે અમારે ત્યાં તો એટલું નથી હોતું, પણ કેટલીક જગ્યાએ તલવારની જગ્યાએ ગદા લઈને વરરાજા પરણવા જતો હોય. કેટલીક કોમોમાં આવો રિવાજ પણ હોય, ગદા લઈને. એટલે મેં વરરાજાને પૂછ્યું, મેં કહ્યું આ બધા લોકો તલવાર લઈને જાય છે ને, તમે ગદા લઈને કેમ જાઓ છો? મને કે પેલી ઠમઠોરવા માટે. પેલી એટલે સમજ્યા ને, ખરા ટાઈમે ખોડવું ના પડે એમ, કે તૈયાર જ રાખવાનું એમ. મેં કહ્યું એક ગદા છે. કે આ કેમ છે? 2 પ્રકારના દુષ્ટ માણસો, 2 પ્રકારના. એક સુધરી જાય એવા અને કદી ન સુધરે એવા. એક માણસ એવો હોય કે 1-2 વાર જરાક પ્રસાદ આપો ને, સુધરી જાય, ડાયો થઈ જાય, લાઈન ઉપર આવી જાય. એને થોડી ફટકારવાની જ જરૂર છે, સુધરી જાય. પણ શિશુપાલ ના સુધરે, રાવણ ના સુધરે, કંસ ના સુધરે. તમે લાખ પ્રયત્ન કરો તોય ના સુધરે. જે સુધરે એવા નથી એના માટે ચક્ર છે, પણ જે સુધરે એવા છે એના માટે ગદા છે. એને ઠીક કરી દીધો, ચાલો સારું થઈ ગયું. હવે તો બહુ લોકો કે આ પહેલા તો બહુ ખરાબ માણસ હતો, હવે જો કેટલો સારો થઈ ગયો, સુધરી ગયો. માણસને સુધારી શકાય છે, સુધરે એવો હોય તો. જેસલને સુધારી શકાય. જેસલ જગનો
ચોરટો જેને પલમાં કીધો પીર. કોણે પીર કીધો? એની ઘરવાળી તોરલે. અને તોરલે કીધો તો કેવી રીતે કીધો? પ્રેમ. એને પ્રેમથી કીધો. યાદ રાખજો, ખૂંખારમાં ખૂંખાર માણસ પણ પ્રેમનો ભોગી હોય છે. એને પણ પ્રેમની ઝંખના હોય છે. એ બીજા ખૂંખાર હોય, વાઘ, સિંહ, ખૂંખારમાં ખૂંખાર પણ એના બચ્ચા આગળ પ્રેમી હોય. એનું બચ્ચું મોઢામાં પકડે, એક વાળ ના તૂટવા. તોરલ છે ને તોરલે કહ્યું, હું આની સાથે જ લગ્ન કરીશ. બદનામ માણસ છે, લૂંટારો છે, ડાકુ છે, ચોર છે, ખૂની છે, હત્યારો છે, પણ મૂળમાં એ સોનું છે. અભિજાત છે, મૂળમાં એ સોનું છે. આ બગડેલો માણસ છે, સ્વરૂપથી બગડેલો નથી, સંગથી બગડેલો છે. અને જો સંગથી બગડેલો છે તો હું એને સુધારીશ. એક મારું આખું જીવન આના માટે. અને તોરલે એને સુધારી દીધો, પ્રેમથી સુધારી. દાંતિયા કરીને ના સુધારી શકાય. તમારે જોવું હોય જોજો. પુરુષ છે ને એ સુધારેબલ છે. સ્ત્રી જો ડાહી હોય, શાણી હોય, પ્રેમાળ હોય, સમજુ હોય, સહન શક્તિ વાળી હોય તો ગમે તેવા પુરુષને સુધારી શકે. પુરુષ સુધરી શકે. એવા કેટલાય દાખલા છે. પણ આજ સુધી કોઈ પુરુષ એવો પેદા નથી થયો કે જેને કોઈ સ્ત્રીને સુધારી હોય. વંઠી ગયેલી, બગડી ગયેલી કોઈ સ્ત્રી હોય, એ સ્ત્રીને સુધારી હોય, આજ સુધી કોઈ પુરુષ પેદા થયો હોય તો મને બતાવજો. એના બે કારણો છે. કાં તો સ્ત્રી છે ને સુધારેબલ નથી, અને કાં તો પુરુષમાં એટલો પ્રેમ નથી. જે સહન શક્તિ સ્ત્રીમાં છે એ પુરુષમાં નથી. પુરુષ એને ધોકા મારે, તલવાર મારે, કાઢી મૂકે, એ બધું કરી શકે. પણ પેલી જે સહન શક્તિ રાખી અને જે સહન કરે, દારૂ ઢીંચીને આવ્યો હોય, બેફામ ગાળો બોલતો હોય, તોય એને સાચવીને ઘરમાં લઈ જઈ અને એને ખવડાવે, પીવડાવે, કુવાડે, ઓઢાડે. અને સ્ત્રી જો દારૂ પીને આવી હોય તો કોઈ વાર તો વિચાર કરો કે જે દારૂડિયા પતિ છે અને જેવી રીતે દારૂ ઢીંચીને સાંજે ઘેર જાય છે, તે છતાં એની ઘરવાળી અને આજુબાજુના લોકો મારવા દોડ્યા હોય તો કે ના અડશો નહીં એમ કરીને સાચવીને ઘેર લઈ આવે છે. મારે સુરત જવાનું થયું. એક સજ્જનના ત્યાં ઉતરેલો, અને સજ્જનના ત્યાં મને કહ્યું કે એક બેન તમને મળવા માંગે છે. ડોક્ટર છે, મુંબઈથી આવેલી છે ને ડોક્ટર છે. મેં કહું ભલે આવી બે. બેન શું કામ છે? મને કે મારા પતિએ મને કાઢી મૂકી છે, મુંબઈ કાઢી મૂકી છે. મેં કહું કેમ? કે મને રોજ મારતો હતો. રોજ સાંજ પડે ને દારૂ પીવીને મને મારે, રોજ મારતો હતો. તમે કહો હવે શું છે? મને કે એવો મંત્ર મને આપો, એવું દોરો બાંધી આપો, એવું તાવીજ કરી આપો કે મારો પતિ મને પાછો બોલાવા આવે. પછી માર ખાવી છે? તું બોલાવાય ફરી પાછી માર ખાવી છે? મને કે ના એમ તો પાછો એ સમજે એવો છે. કેમ? આ સ્ત્રી ફરી પાછું પતિને પતિ તરફ કેમ ખેંચે? એને એમ છે ગમે તેવો, જેવો તેવો, પણ એ મારો છે, મારે એને છોડવો નથી. એ મારો છે, મારે એને છોડવો નથી. હવે આવા જ પતિના ત્યાં છાપટી થઈને સ્ત્રી આવી હોય દારૂ પીને, અને પછી પતિ એને કાઢી મૂકે, પછી પાછો બોલાવા જાય ખરો? ના, કે બીજું કરીશ, એને તો પગ નહીં મૂકવા દો. બેમાં ફરક છે. એકમાં સહન શક્તિ છે, પ્રેમ છે, સમર્પણ છે, ધીરજ છે, અને એટલે એ દોષોને માફ કરે છે, એના દોષોને ભૂલી જાય. હશે એમ તો હોય, માણસ છે ને તો સુધારી દે. બીજામાં એ નથી. એટલે જરાક કઈ જા, તારા બાપના ઘેર જા, તારા બાપના ઘેર જા, તારા બાપના ઘેર જા. બંનેમાં મોટો ફરક છે. એટલે મેં કહ્યું અમારે ત્યાં એક ચક્ર છે ને એક ગદા છે. એક ગદા છે. તમે જોજો રામાયણમાં જ થયું. અહલ્યાથી ભૂલ થઈ ગઈ. ગૌતમ ઋષિ જે ક્રોધ ચડ્યો ને, જે ગુસ્સો ચડ્યો ને, પથ્થર થઈ ગયા, શિલા થઈ ગયા, પથ્થર થઈ ગયા. કેટલા વર્ષો સુધી એ પથ્થરો થઈને પડી, શિલા થઈ.
ઘણા વર્ષો પછી રામ નીકળ્યા અને વિશ્વામિત્રને પૂછ્યું કે આ શું દેખાય છે બધું ઉજ્જડ જેવું? બેટા આ આશ્રમ છે. કોઈ ટાઈમે આશ્રમ હતો, બહુ મોટા ઋષિ રહેતા હતા, ગૌતમ જેવા સમર્થ ઋષિ અહીં રહેતા હતા. પછી એમની સ્ત્રીથી થોડી ભૂલ થઈ ગઈ. ઇન્દ્રે ભૂલ કરી, અહલ્યાએ ભૂલ કરી, બંને ભૂલ કરી. એક બીજો મુદ્દો યાદ રાખજો, ખાસ યાદ રાખજો. ઋષિની સાથે ઋષિ પત્ની શોભે. તમે જો ઋષિ જીવન જીવતા હોય તો પત્ની પણ ઋષિ જીવન જીવનારી હોવી. ઋષિ હોય ને એની પત્ની રોજ બનારસી સાડી માંગે તે વેર ચાલવાનું નથી, ગાડું આગળ ચાલવાનું નથી. હવે પેલો ઋષિ છે અને પેલીને સાંજે રોજ અહીં ચોપડવાનું જોઈએ, અહીં ચોપડવાનું જોઈએ, અહીં ચોપડવાનું જોઈએ, થમ થમ થમ, અહીં ચાલો ને અહીં ચાલો ને અહીં ચાલો. તો હવે આ મેળ લાંબો ચાલવાનો કજોડું, આને કજોડું કહેવાય. તારા કેટલા અહો ભાગ્ય કે આ સમર્થ ગૌતમ જેવા ઋષિની સાથે તારો મેળ થયો છે. ઋષિ એ સમજી ન શકી. ઇન્દ્ર લોભાય. ઇન્દ્ર તો ઐશ્વર્યનો દેવ છે. ઓહો, ઐશ્વર્ય જ ઐશ્વર્ય, રૂપ જ રૂપ અને સોનું જ સોનું. અને એ તરત જ લોભાઈ ગઈ. પતિ હોય તો આવો હોવો જોઈએ. હવે આ પેલા વલકલ પહેરે, ચાખડીઓ પહેરે, ઠક 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 ઠક. આ તે કોઈ પતિ કહેવાતો હશે? આવો પતિ હોવો જોઈએ. કેવો પહેરે, દિવસમાં 3 પોશાક બદલે અને મને 5 પોશાક બદલવા માટે સાડીઓ લાવી આપે છે. બસ આ લલચાઈ ગઈ. આ ઋષિ પત્ની થવાને લાયક નથી. એ ઢાળ ઉપર ઢળી પડી, લપસી પડી. પેલો ઋષિ એના મૂળ રૂપમાં જાગે શિલા થઈ જાય, પથ્થર થઈ. વર્ષો પછી રામ નીકળ્યા અને વિશ્વામિત્રે બહુ નિશાસો નાખીને કહ્યું, બેટા એક ટાઈમે આ આશ્રમની જાહો જલાલી હતી ને, કઈ આશ્રમ હતો, કઈ આશ્રમ હતો. ઋષિ ને ઋષિ પત્નીનો જય જયકાર હતો. પણ એક ભૂલ થઈ ગઈ. એક બીજો મુદ્દો યાદ રાખજો. કેટલીક ભૂલો છે એને સુધારી શકાય છે અને કેટલીક ભૂલોને સુધારી નથી શકાતી. થઈ એટલે થઈ, હવે એના પરિણામ એટલે પરિણામ. તમે માનો કે અહીંયા બેઠા છો અને તમારાથી કોઈને તમારો પગ અડી ગયો, ઠેસ વાગી ગઈ, ભૂલ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં રિવાજ છે આમ કરીને માફી માંગે. ગુજરાતમાં એ રિવાજ નથી હો, પણ એ રિવાજ લાવવા જેવો છે. મહારાષ્ટ્રમાં તરત જ આમ કરીને માફી માંગશે. અમેરિકા, ઇંગ્લેન્ડમાં તરત જ સોરી બોલશે. સવારથી સાંજ સુધી સોરી સોરી સોરી, થેન્ક યુ, એક્સક્યુઝ મી. હવે અહીં તો કોઈ એવું સમજતું જ નથી. ઠોકર મારીને જાય તો સોરી કોણ બોલે? અસભ્યતા. એટલે એની ભૂલ થઈ ગઈ. હવે જો ઉજ્જડ થઈ ગયો, આખો આશ્રમ ઉજ્જડ થઈ ગયો, આ ભૂલ સુધારી ન શકાય. અને એટલે એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. સુધારી ન શકાય એવી ભૂલો ક્યાંથી થતી હોય છે? ઇમોશનલમાંથી, લાગણીઓમાંથી થતી હોય છે, બુદ્ધિમાંથી નહીં. તમે વેપારી છો, ઉધાર ના આપવા જેવા માણસને તમે ઉધાર આપી દીધું, એ ભૂલ થઈ. ભૂલ સુધારી શકાય છે. ઉઘરાણી નથી આવતી, બીજી વાર તમારે નહીં આપવાની, એ ભૂલ સુધારી શકાય. કારણ કે એ તો બુદ્ધિની ભૂલ છે અને બુદ્ધિની ભૂલને બુદ્ધિથી સુધારી શકાય. પણ જે ઇમોશનલ છે, લાગણીઓ છે ને, એને આંખ નથી હોતી. એ તો ખાડામાં પડે, ઊંડા કુવામાં પડે. પડ્યા તો ખરા, કાઢશે કોણ બહાર? હવે સુધારી ન શકાય. જિંદગીમાં એવી કેટલીય ભૂલો છે જેને સુધારી નથી શકાતી. અને જેને સુધારી નથી શકાતી એવી ભૂલો જેનાથી થવાની શક્યતા હોય એને કોઈને આધીન રહેવું છે. કોઈને આધીન એટલે આપણે ત્યાં લખ્યું છે, સ્ત્રીએ એના મા બાપને આધીન રહેવું, એના પતિને આધીન રહેવું, એના વડીલોને આધીન રહેવું, કોઈને આધીન રહેવું, સ્વચ્છંદી ન થવું. મને કોણ પૂછનાર છે, મને કોણ રોકનાર છે? નિયંત્રણ વિનાની. તુલસીદાસજી બહુ સુંદર લખ્યું છે. ફૂટી કિયારી, વરસાદ પડ્યો અને ખેતરના બધા ક્યારા હતા ને ફૂટવા માંડ્યા, તૂટવા માંડ્યા. બહુ વરસાદ પડ્યો. વર્ષા ઋતુનું વર્ણન કરે છે.
જુઓ કેટલો વરસાદ પડે, બધા ક્યારાની પાળો તૂટી ગઈ અને તરત જ ઉપમા આપે છે, જીમી સ્વતંત્ર ભય વિગરહી નારી. જેમ કોઈ સ્ત્રી સ્વતંત્ર થઈ જાય, કાળ વિનાની થઈ જાય, કોઈના નિયંત્રણ વિનાની થઈ જાય અને પછી તૂટી જાય ને બગડી જાય, એવી. એટલે એને કોઈને કોઈના નિયંત્રણમાં રહેવું એના લાભમાં છે. છોકરાઓ નિયંત્રણમાં જોઈએ, દરેક માણસે, પુરુષે પણ નિયંત્રણમાં રહેવાનું. પુરુષ એની પત્નીના નિયંત્રણમાં રહે. યાદ રાખ. મારે તો એક સજ્જન આવ્યા, પતિ પત્ની બંને ઘણી વાર આશ્રમમાં આવે, પછી મને કે સ્વામીજી, હું સૌથી મોટામાં મોટો ગુરુ મારી પત્નીને માનું છું. પાસે જ બેઠેલી. શું વાત કરો છો? નહીં તો હું તો એટલો દુષ્ટ માણસ હતો ને એટલો કુટેવ વાળો, અસભ્ય ને કુસંસ્કારી હતો. આ સ્ત્રીએ મને સમજાવીને માણસ બનાવ્યો. મને આજે માણસ બનાવ્યો હોય તો આ સ્ત્રીએ બનાવ્યો છે. આ મારો ગુરુ છે. મેં જિંદગીમાં એક પુરુષ તો જોયો એ પોતાની સ્ત્રીને આટલું માન આપે છે. તો સ્ત્રીનું નિયંત્રણ પુરુષ ઉપર અને પુરુષનું નિયંત્રણ સ્ત્રી ઉપર. સ્ત્રીને પોતાના પતિની બીક લાગવી જોઈએ અને પુરુષને એની પત્નીની બીક લાગવી જોઈએ કે હું ઘેર મોડો જઈશ તો એને શું જવાબ આપીશ, જો આમ થશે તો હું એને શું જવાબ આપીશ. બેયની, એકબીજાની, બેયના માટે કલ્યાણકારી છે. સ્ત્રી પુરુષથી નથી ડરતી અને પુરુષ સ્ત્રીથી નથી ડરતો. હવે બે સ્વતંત્ર, કશું પરિણામ આવશે, ભયંકર પરિણામ આવે. રામે કહ્યું મારે પથ્થર પાસે, શિલા પાસે જવું છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, પતિત પાવન સીતારામ. પતિત પાવન, પતિત પાવન સીતારામ. જ્યાં આખી દુનિયા થૂંકતી હોય, જ્યાં પગ મૂકવા તૈયાર ના હોય, એવી જગ્યાએ ભગવાન જાય. મંદિરે તો આખી દુનિયા જાય. મંદિર છે, ભગવાનનું ધામ છે, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. આ તો ખરાબમાં ખરાબ જગ્યા છે, નિંદિત છે, ચકડોળે ચડેલી જગ્યા છે, બદનામ થયેલી જગ્યા છે, કલંકિત થયેલી જગ્યા છે. ચાણક્ય લખ્યું છે, તમે દારૂના પીઠામાં જાઓ અને દારૂના પીઠામાં બેસીને ગંગાજળ પીવો તોય લોકો કહેવાના કે આ દારૂ પીવે છે. કહેવાના જ. ભલે તમે ગંગાજળ પીધું હોય, દારૂના પીઠામાં જઈને પીધું ને, એટલે એનાથી દૂર રહો, નીતિકાર. ત્યારે રામ કહે છે ના, મારે ત્યાં જવું છે, મારે એની પાસે જવું છે. અને ગયા. વિશ્વામિત્રે કહ્યું એને ચરણની રજ આપો, બસ એને ચરણની રજ આપો. અને આળસ મરડીને બેઠી થઈ, આંસુ આંસુ આંસુ, પશ્ચાતાપના આંસુ. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ગંગા નાવાનો કોઈ અર્થ નથી. આ પશ્ચાતાપની ગંગા. ખળખળ 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 ખળ. મેં જિંદગીમાં એક ભૂલ કરી અને એના પરિણામે આજે હું શિલા થઈ ગઈ. સ્ત્રીના માટે પતિનો તિરસ્કાર છે એથી વધારે મોટું કોઈ દુઃખ નથી. રાજી ખુશીથી પિયરમાં જાય ભલે જાય, પણ પતિ એનો તિરસ્કાર કરે અને એ પણ કલંક લગાવીને તિરસ્કાર કરે એથી વધારે બીજું કોઈ મોટું દુઃખ જ નથી. જો એ પ્રેમાળ પત્ની હોય તો. મેં ભૂલ કરી, મેં બહુ દુઃખ ભોગવ્યા, મેં બહુ દુઃખ ભોગવ્યા, મેં બહુ દુઃખ ભોગવ્યા. રામે પૂછ્યું તારી શું ઈચ્છા છે? મારી બીજી કોઈ ઈચ્છા નથી, મને મારો પતિ મેળવી આપો. મારે મારો પતિની પાસે જવું, બીજું મારે કંઈ જોઈતું નથી. વર્ષો પછી પણ જે પ્રેમ ઝાંખો ના પડે ને એને પ્રેમ કહેવાય. યોગમાં પ્રેમ હોય ને પછી તમે આમ ને અમે આમ ને, કઈ લેવા દેવા નહીં, એ પ્રેમ ના કહેવાય. વર્ષો પછી પણ મને મારો પતિ મેળવી આપો. રામે ગૌતમને બોલાવ્યા, જેમ તેમ કરીને સમજાવીને લોકો લઈ આવ્યા કે રામ આવ્યા છે, વિશ્વામિત્ર આવ્યા છે.
તમને બોલાવે છે. ગૌતમ આવ્યા. ગૌતમને રામે પૂછ્યું, ગૌતમ, તમે અહલ્યાનો ત્યાગ કર્યો છે? હા, મેં ત્યાગ કર્યો છે. કેમ ત્યાગ કર્યો છે? એને મહાપાપ કર્યું. મહાપાપ એટલે મેં એનો ત્યાગ કર્યો. રામે કહ્યું, હું તમને એક પ્રશ્ન પૂછું. જે પાપ એને કર્યું, જે ભૂલ એને કરી, એ ભૂલ જિંદગીમાં તમે કદી કરી છે? તમારાથી આવી ભૂલ કદી થઈ છે? ગૌતમનું માથું નીચું થઈ ગયું. યાદ રાખજો, આપણે બધા દુનિયાની ભૂલો જોવા નીકળ્યા છીએ, પોતાની ભૂલ નહીં. અને આપણને આખી દુનિયાની ભૂલો દેખાય છે, પોતાની ભૂલો તો દેખાતી જ નથી. માનો કે તમારાથી આવી ભૂલ થઈ ગઈ હોત, તો આ તમારી પત્ની તમારો ત્યાગ કરો ખરી? ગૌતમ કહે છે, ના, એ ત્યાગ ના કરો. ભારતની એક સ્ત્રીની એક ખાસ વિશેષતા છે, પતિ જો બહુ અનુકૂળ હોય ને, બહુ અનુકૂળ, પડેલો બોલ ઉપાડતો હોય, તો સ્ત્રી એને આંગળી ઉપર નચાવે, માથે ચડાવે, એના માથે ચડી જાય, એને આંગળીએ નચાવે. અને પતિ જરા લાંઠ હોય, થોડોક દુષ્ટ હોય, થોડોક બગડેલો હોય, તો સ્ત્રી એને ડબલ પ્રેમ કરે. કઈ કરતા સુધરી જાય છે, કઈ કરતા મારો પતિ હારો થઈ જાય છે, પાછો આવે છે, ડબલ પ્રેમ કરે. પણ હવે ડબલ પ્રેમ કરાવવા માટે પાછા તમે આવા ના થતા. મહારાજે હારો રસ્તો બતાવ્યો છે. ને તો એમ જ છે કે આ તો મારો કયા આગળ કમ છે, જેમ કહું એમ કરે છે, એટલે એ આંગળી ઉપર નચાવે. પેલીને એમ થાય કે આ દારૂ રહ્યું, કઈ કરવું, એને ઘર તરફ વાળું, ઘર તરફ વાળું, ઘર તરફ વાળું. એટલે અને ગૌતમ કે ના, એને તો મારો ત્યાગ ના કર્યો, ઉલટો મારા ઉપર ડબલ પ્રેમ કર્યો. તો ગૌતમ, હું તને એમ પૂછું છું, તું મહાન કે અહલ્યા મહાન? ગૌતમ કહે છે, અહલ્યા મહાન. અહલ્યા મહાન. તો એનો સ્વીકાર કરો, એનો સ્વીકાર કરો. તરત જ ગૌતમે સ્વીકાર કર્યો. ગે પતિ લોક આનંદ ફરી. ગે પતિ લોક. પતિલોક અત્યાર સુધી પતિલોકમાં નથી. ગૌતમે તરત એનો હાથ પકડ્યો અને ગૌતમની આંખમાં પણ આંસુ, 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 આંસુ. ક્રોધમાં, ઉતાવળમાં મેં તારા પ્રત્યે તિરસ્કાર કર્યો, અન્યાય કર્યો. વર્ષો સુધી તું પથ્થર થઈ ગઈ અને વર્ષો સુધી હું એ પથ્થર જેવો થઈ ગયો. ભલું થજો આ રામનું કે આપણા બેયનો મેળ કરાવી. રામ એને કહેવાય જે કોઈનું ઘર મેળવી આપે, ભાંગી આપે, એને રામ ના કહેવાય. અધ્યાત્મનો અર્થ એવો નથી કે તમારું ઘર ભાંગવામાં આવે, પતિ પત્નીનો વિયોગ કરાવવામાં આવે, એવો અર્થ નથી. બેયને મેળવી આપો. ભાંગવું તો બહુ સરળ છે. જરાક વેમ નાખી દો, ઘર તૂટી જવાનું છે. માત્ર વેમ નાખી દો. એ કીડો ધીરે ધીરે એટલો મોટો થશે કે આખું ઘર તોડી નાખશે. પણ જ્યાં વેમનો કીડો હોય એને મારીને એક કરી આપો, એ ખરું ખરું અધ્યાત્મ એ કહેવાય. એક વાત કહું, પછી બંધ કરીશ, વધારે લાંબુ નહીં કહું. આ બનેલી ઘટના તમને કહું છું, ખરેખર બનેલી ઘટના કહું છું. એક ગામ, અને ગામમાં રામદેવ પીરનું નાટક આવ્યું. પહેલા રામદેવ પીરનું નાટક બહુ થતું, હવે નથી થતું, ઘણા વર્ષો પહેલા. અને સરકારે પણ એનું સમર્થન કરેલું, કારણ કે રામદેવ પીરના નાટકના દ્વારા દારૂબંધીનું કામ થતું હતું. લોકો દારૂ છોડતા હતા, એટલે સરકાર પણ થોડા પૈસા આપતી. ગામે ગામ રોજ રામદેવ પીરનું નાટક થાય, આખું ગામ જોવા જાય. આખું ગામ જોવા જાય, પણ એક સ્ત્રી ના જઈ શકે. એનો ઘરવાળો મિલમાં કામે જાય, મિલમાં. અને એવો વેમિલો ને, એટલો વેમિલો, ખબરદાર જો કઈ ઘરબાર પગ નહીં મૂકવાનો, આમ નહીં જવાનું, તેમ નહીં જવાનું. એટલે બધા જાય ને આખા મોહલ્લામાં બિચારી એકલી ઘર બેસી ગઈ રાત્રે. એક વાર તો એનું મન છે ને બહુ વિચલિત થઈ ગયું. અરે આખું બધા જોવા જાય છે તો હું કેમ જોવા ના જાઉં? રસ્તો કાઢી દો. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે લાખ પ્રયત્નો કરો ને, લાખ તાળા મારો ને, આ બહેનોને જે રસ્તો કાઢતા આવડે એ તમને કોઈને ના આવડે. એને રસ્તો કાઢી લીધો. પડોસણ બેન હતી ને, એને કહ્યું ચાલ ને, એમ કે
તારો ઘરવાળો તો 1 વાગે આવે છે ને, 12 વાગે મિલ બંધ થાય, 1 વાગે આવે છે, તો 1 વાગ્યા પહેલા આપણે આવતા રહીશું, એટલું તો તું જો. હા બરાબર છે. બે ગયા અને રામદેવ પીરનો પેલો નાટક શરૂ થયું. નાટકમાં રસ પડ્યો, એવો રસ પડ્યો. પ્રવચનનો આગળનો ભાગ, આગળની કેસેટ એટલે કે 327માં ઉતારવામાં આવ્યો છે. 2 વાર કહ્યું, 3 વાર કહ્યું, પણ પેલી બેન ના ઉઠી તો ના જ ઉઠી. હવે એકલી ઉઠી અને એના ઘેર અંધારી રાત્રે જાય કેવી રીતે? હિંમત ના કરે. પેલા ભાઈ તો આવ્યા 1 વાગે આવીને જોવાય તો ઘરે તો તાળું મારેલું છે. ધુઆ ફુઆ થઈ ગયા. એક બીજી વાત યાદ રાખજો, ભગવાનને પ્રાર્થના કરજો કે તારે મને નરકમાં નાખવું